હેલો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીના લેક્ચર્સમાં આપણે વિવિધ ભથ્થાઓની વાત કરી, જેમાં ગરબાડા ભથ્થું, મનોરંજન ભથ્થું, જે અમુક મર્યાદા સુધી કરમુક્ત ભથ્થા છે એ બંનેની ચર્ચા કરી. આ ઉપરાંત સંપૂર્ણપણે કરપાત્ર ભથ્થાની વાત કરી. આજે અન્ય ભથ્થાઓની ચર્ચા લેશું. બાકીના બધા જ ભથ્થાઓની ચર્ચા આજના લેક્ચરમાં લેશું. વિશિષ્ટ ભથ્થા માં બે ભાગ પાડી શકાય. અમુક સંજોગોમાં અમુક વિશિષ્ટ ભથ્થાની કરમુક્તિની જોગવાઈ મળે છે. અમુક ભથ્થાઓ એવા છે કે જે ખર્ચેલ રકમ સુધી કરમુક્તિ મળે, એટલે કે એસએસસીને 5,000 મળ્યા હોય પણ એ એક્સપેન્સ કરવા માટે, એ ખર્ચ કરવા માટે એને 4,000 રૂપિયા વાપર્યા છે, તો 4,000 સુધી એને કરમુક્તિ મળશે. બાકીના જે 1,000 જે એને બચાવ્યા છે એ ખર્ચ પેટે મળેલ રકમમાં એ 1,000 એના માટે કરપાત્ર થઈ જાય. એવા કયા ભથ્થા છે કે જે ખર્ચેલ રકમ સુધી કરમુક્તિ મળે છે? તો એમાં છે, પહેલું છે વાહન ભથ્થું. કોઈ કર્મચારીને માલિક તરફથી જો વાહન ભથ્થું આપવામાં આવતું હોય તો એ ખર્ચેલ રકમ સુધી કરમુક્ત ગણાય છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિને વાહન ભથ્થા તરીકે 7,250 મળતું હોય અને તેમને વાહન વ્યવહાર અંગે 5,250નો જ ખર્ચ કર્યો હોય, તો બાકીના 2,000 શું ગણાશે? કરપાત્ર થઈ જશે. એટલે કે જેટલું મળ્યું હોય એમાંથી જેટલો ખર્ચ કર્યો એ બાદ મળશે બાકીના કરપાત્ર. અને આમાં ખાસ ધ્યાન રાખજો કે દાખલામાં ખર્ચનો આંકડો ના આપ્યો હોય કે કેટલો ખર્ચ કર્યો છે, તો જેટલી રકમ મળી છે એ બધી જ કરમુક્ત ગણવી તમારે. એટલે કે એને બધા ખર્ચી નાખ્યા હશે એવી ધારણા સાથે આપણે કરમુક્તિ લઈ લેવાની છે. બીજું છે પ્રવાસ ભથ્થું. પ્રવાસ ભથ્થું એટલે કે નોકરી ધંધાના હેતુ માટે પ્રવાસ ભથ્થું મળતું હોય, અથવા તો નોકરીનું સ્થળ બદલવાના કારણે પણ ભથ્થું મળતું હોય પ્રવાસ ભથ્થું, તો એ પણ ખર્ચેલ રકમ સુધી કરમુક્ત છે. જો ખર્ચ મળેલમાંથી ખર્ચેલ રકમ બાદ કર્યા પછી કંઈ બચતું હોય તો એટલું કરપાત્ર ગણાઈ જશે. ત્રીજું છે દૈનિક ભથ્થું. હવે નોકરી ધંધા માટે પ્રવાસ વખતે રોજના ખર્ચા ચૂકવવા માટે ઘણીવાર એસએસસીને દૈનિક ભથ્થું પણ કંપની તરફથી આપવામાં આવતું હોય, તો એ પણ ખર્ચેલ રકમ સુધી કરમુક્ત છે, એટલું યાદ રાખવાનું છે. એના પછી છે મદદનીશો માટેનું ભથ્થું. કંપનીની કર્મચારીને પોતાની ફરજો વધુ સારી રીતે બજાવવા માટે એમને મદદનીશ આપવામાં આવે, તો એ મદદનીશ માટે જે ભથ્થું આપવામાં આવે છે એ પણ ખરેખર ખર્ચ સુધી કરમુક્ત ગણાય છે. એટલે યાદ રાખશો તમે, ખર્ચેલ રકમ સુધી કરમુક્ત. પછી છે ગણવેશ ભથ્થું. ગણવેશ ભથ્થું પણ ખર્ચેલ રકમ સુધી, યુનિફોર્મ ખરીદી માટે કે જાળવણી માટે ખર્ચ જે આપવામાં આવે છે કંપની તરફથી, એને યુનિફોર્મ એલાઉન્સ કહેવામાં આવે છે, એ પણ ખર્ચેલ રકમ સુધી કરમુક્ત ગણાશે. બાકીનું બચાવેલ રકમ એના માટે કરપાત્ર થઈ જશે. એના પછી છે શૈક્ષણિક હેતુ માટે ભથ્થું. શૈક્ષણિક અને રિસર્ચ સંસ્થાઓના કર્મચારીઓને શૈક્ષણિક હેતુ માટે ભથ્થું મળે છે, તો એ પણ ખરેખર ખર્ચેલ રકમ સુધી કરમુક્ત ગણાય. આટલા ભથ્થાઓ ખાસ ધ્યાન રાખવા. તમને આ 6 ભથ્થાઓ યાદ રાખવાના છે: વાહન ભથ્થું, પ્રવાસ ભથ્થું, દૈનિક ભથ્થું, આ ઉપરાંત મદદનીશ ભથ્થું, ગણવેશ માટેનું ભથ્થું, શૈક્ષણિક હેતુ માટેનું ભથ્થું. આટલા ભથ્થા એવા છે કે જે કંપની તરફથી આપવામાં આવ્યા હોય એમાંથી જેટલો ખર્ચ કર્યો એ બાદ મળી જશે. બચાવેલ રકમ 12ની કોલમમાં પગારના પત્રકમાં કરપાત્ર રકમ તરીકે એડ કરવાની રહેશે. હવે અમુક ભથ્થા એવા છે જે અમુક મર્યાદા સુધી જ કરમુક્ત છે. એ તમારે ખાસ ધ્યાન રાખવા પડે કે કયા ભથ્થામાં કેટલી મર્યાદા સુધી કરમુક્તિ મળે છે. તો એમાં પહેલે ઇમ્પોર્ટન્ટ કરજો ખાસ. જનરલી દાખલાના પર્પઝ માટે આ બે બહુ મહત્વના: શિક્ષણ ભથ્થું અને હોસ્ટેલ ભથ્થું. તો અહીંયા એક વસ્તુ ભૂલ કરાવે એવી છે, એ પણ ધ્યાન રાખજો. શૈક્ષણિક હેતુ કે રિસર્ચ સંસ્થાઓમાં કર્મચારીને જે શૈક્ષણિક હેતુ માટે ભથ્થા મળતા હોય એ શું છે? ખરેખર ખર્ચેલ રકમ સુધી કરમુક્ત છે. પણ અહીંયા શબ્દ યાદ રાખજો, શિક્ષણ ભથ્થું અને શૈક્ષણિક હેતુ માટે ભથ્થું, આ બંને વસ્તુ અલગ થઈ જાય છે. આ છે એકેડેમિક એલાઉન્સીસ કે રિસર્ચ એલાઉન્સ છે, જ્યારે આ એજ્યુકેશન અલાઉન્સ છે. કર્મચારીના સંતાનના શિક્ષણ માટે જે ભથ્થું આપવામાં આવે છે એને આપણે શિક્ષણ ભથ્થું કહીએ છીએ,
અને કર્મચારીના પોતાના શિક્ષણ માટે જે સવલત ભથ્થું આપવામાં આવે છે એને આપણે શૈક્ષણિક હેતુ માટેનું ભથ્થું કહીએ છીએ. એટલે આ ભૂલ ન થાય એ ધ્યાન રાખશો. હવે શિક્ષણ ભથ્થું અને હોસ્ટેલ ભથ્થું દાખલાના પર્પઝ માટે બહુ ઇમ્પોર્ટન્ટ, એટલે ધ્યાન રાખશો. સંતાન દીઠ કરમુક્તિની રકમ કેટલી? અમુક મર્યાદા છે, નિશ્ચિત મર્યાદા એ છે સંતાન દીઠ વધુમાં વધુ માસિક 100 લેખે મળતું શૈક્ષણિક ભથ્થું અને વધુમાં વધુ 2 સંતાન માટે કરમુક્તિ મળે છે. મહિનાના 100 રૂપિયા અને વધુમાં વધુ 2 સંતાન માટે કરમુક્તિ મળે. એટલે કોઈ પણ એક એસએસસીને 3 સંતાન હોય તો એને કંપની તરફથી 3 સંતાન માટે ભલે એ ભથ્થું લઈ શકે, પણ એને કરમુક્તિ વધુમાં વધુ 2 સંતાન માટેના શૈક્ષણિક ભથ્થાની જ મળે. અને એને કંપની તરફથી 100 થી વધુ મળી શકે એને ભથ્થા તરીકે સંતાનના શિક્ષણ માટે, પણ એને કરમુક્તિ ફક્ત અને ફક્ત માસિક 100 રૂપિયા જ મળશે. આટલું ધ્યાન રાખવાનું છે. એટલે માસિક 100 રૂપિયા એટલે 12 મહિનાના 1200 રૂપિયા એક સંતાન માટે, એવા વધુમાં વધુ 2 સંતાન માટે શિક્ષણ ભથ્થું કરમુક્ત બને છે. અને હોસ્ટેલ ભથ્થા માટે છે પોતાના કર્મચારીના સંતાન માટે જો કંપની તરફથી હોસ્ટેલ ભથ્થું આપવામાં આવતું હોય તો એ સંતાન દીઠ માસિક 300 રૂપિયા લેખે અને વધુમાં વધુ 2 સંતાન માટે જ એ કરમુક્ત ગણાય. કંપની તરફથી વધુ લઈ શકે એ પણ બાકીના કરપાત્ર થઈ જાય. કરમુક્તિ ફક્ત અને ફક્ત મહિનાના 300 લેખે એક સંતાન દીઠ, એવા ટોટલ વધુમાં વધુ 2 સંતાન માટે એને હોસ્ટેલ ભથ્થાની કરમુક્તિ મળી શકે છે. આ 2 ખાસ ધ્યાન રાખશો. પછી છે આદિવાસી વિસ્તારમાં આ 2 ભથ્થા એવા છે કે જે તમને થિયરી પર્પઝ માટે ધ્યાનમાં રાખવાના છે, પણ એનું એપ્લિકેશન દાખલામાં બહુ આવશે નહીં. આદિવાસી વિસ્તારમાં ફરજો બજાવવા બદલ મળતું ભથ્થું. કોઈ ટ્રાઇબલ એરિયામાં ફરજો બજાવી હોય તો એના માટે એક્સ્ટ્રા ભથ્થું આપવામાં આવે છે એસએસસીને. મધ્યપ્રદેશ, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, ત્રિપુરા, આસામ, પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાના આદિવાસી વિસ્તારમાં ફરજો બજાવવા બદલ મળતા ભથ્થાની રકમ પૈકી માસિક 200 રૂપિયા કરમુક્તિ મળે છે. બાકીની કરપાત્ર થઈ જાય. કંપની તરફથી એક્સ્ટ્રા મળી શકે પણ કરમુક્તિ આવકવેરાવાળા તરફથી આટલી જ મળે છે, મહિનાના 200 રૂપિયા. પછી પહાડી વિસ્તારમાં, દુર્ગમ વિસ્તાર, સરહદી વિસ્તાર, આતંકવાદીગ્રસ્ત વિસ્તાર વગેરે સ્થળોએ નોકરી કરનારને મળતા સ્પેશિયલ કોમ્પેન્સેટરી અલાઉન્સ તેની નિયત મર્યાદા સુધી કરમુક્ત ગણાય અને એ છે માસિક 1060થી 1600 સુધી કરમુક્તિ એની મળતી હોય છે જનરલી. ખાણમાં, ભૂગર્ભમાં કામ કરતા કર્મચારીને મળતા ખાસ ભથ્થા પૈકી મહિનાના 800 અને આતંકવાદી સામે લડનાર કર્મચારીને મળતા ભથ્થા પૈકી માસિક 3900 સુધીની રકમ કરમુક્ત ગણાય છે. આ તમને થિયરી પર્પઝ માટે યાદ રાખવાનું છે. આના પછી છે વાહન વ્યવહાર ભથ્થું. આ બી ખાસ ધ્યાન રાખજો. વાહન વ્યવહાર ભથ્થું, પ્રવાસ ભથ્થું આ બંને વસ્તુમાં અલગ છે. આ છે ટ્રાવેલિંગ અલાઉન્સીસ, પ્રવાસ ભથ્થું, અને આ છે ટ્રાન્સપોર્ટ અલાઉન્સ એટલે કે વાહન વ્યવહાર ભથ્થું. નોકરીના સ્થળથી ઘરેથી નોકરીના સ્થળ સુધી જવાનું, નોકરીના સ્થળથી ઘરે આવવા પૂરતા માટે જે ભથ્થું મળે છે એને આપણે વાહન વ્યવહાર ભથ્થું કહેતા હોઈએ છીએ. એ પહેલાં બધા કર્મચારીઓ માટે હતું કે સામાન્ય કર્મચારી માટે 1600 રૂપિયા કરમુક્તિ અને અંધ, અપંગ કે મૂકબધિર હોય કર્મચારી તો એને 3200 સુધીની કરમુક્તિ મળતી. પણ આકારણી વર્ષ 2019-20થી જે નવો સુધારો અમલમાં આવ્યો છે એ મુજબ હવે સામાન્ય એસએસસીને એની કરમુક્તિ મળતી નથી. પહેલાં જે 1600 હતું એ હવે કરમુક્તિ મળતી નથી. ફક્ત માસિક 3200 લેખે અને કોને મળે છે? અંધ, અપંગ કે મૂકબધિર કર્મચારી હોય તો એને વાહન વ્યવહાર ભથ્થાની કરમુક્તિ મળે છે મહિને 3200 રૂપિયા. માસિક 3200 રૂપિયા વાહન વ્યવહાર ભથ્થાની કરમુક્તિ મળે છે. ફક્ત કોને? અંધ, અપંગ અને મૂકબધિરને. એના પછી છે વાહન વ્યવહારના ધંધામાં કે નોકરી, વાહન વ્યવહારનો જ બિઝનેસ હોય એવા કર્મચારી હોય તો જો એને દૈનિક ભથ્થું ન મળતું હોય તો અમુક કરમુક્તિ મળે છે. ટ્રાન્સપોર્ટ કંપનીમાં જ જેની જોબ હોય એને આવા ભથ્થાની 70% રકમ અને વધુમાં વધુ 10,000 આ 2 પૈકી જે ઓછી હોય એ રકમ કરમુક્તિ તરીકે મળે છે. આટલા ભથ્થા તમારે યાદ રાખવાના છે.
આ સિવાય આપણે વાત કરીએ તો વિદેશ ભથ્થું, આપણે કરમુક્ત આવકોના ચેપ્ટરમાં લાસ્ટ ચેપ્ટર ચોથું આપણે કર્યું એમાં જોઈ ગયા હતા કે સરકાર તરફથી જો વિદેશ ભથ્થું મળે તો એ પૂરેપૂરું કરમુક્ત છે. એટલે કે ભારત સરકાર તરફથી પરદેશમાં સેવા આપનાર કર્મચારીને જો તેઓ ભારતીય નાગરિક હોય તો જ મળતા તમામ ભથ્થા એ સંપૂર્ણપણે શું ગણાય? કરમુક્ત ગણાય, જેની ચર્ચા આપણે કરમુક્ત આવકોના ચેપ્ટરમાં પણ કરી હતી. પરંતુ જો ખાનગી સંસ્થામાં હોય અને પરદેશમાં નોકરી કરવા જાય અને જો એને વિદેશ ભથ્થું મળે છે તો એ રકમ પૂરેપૂરી કરપાત્ર થઈ જાય છે. યાદ રાખજો, સરકાર તરફથી આપવામાં આવતું વિદેશ ભથ્થું એ કરમુક્ત છે, જ્યારે ખાનગી સંસ્થા તરફથી આપવામાં આવતું વિદેશ ભથ્થું એ કરપાત્ર ગણાય. એના પછી છે વિદેશી ટેકનિશિયનને મળતું ભથ્થું. તો બિનરઈસ વિદેશી ટેકનિશિયનને મળતું ભથ્થું એ પૂરેપૂરું કરપાત્ર છે, કરમુક્તિ એમાં મળતી નથી. અને અન્ય વિદેશી નાગરિકને મળતું ભથ્થું, તો વિદેશી નાગરિકને જે તે દેશની એમ્બેસી કે એવી કોઈ પણ કચેરીમાં સેવા બદલ મળતું ભથ્થું હોય તો એ સંપૂર્ણપણે કરમુક્ત છે. આ સિવાય આપણે જ્યારે ભથ્થાની ચર્ચા કરી હતી ત્યારે વાત કરેલી કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને કે હાઈકોર્ટના ન્યાયાધીશને મળતા ભથ્થા હોય કે પછી યુએનઓ પાસેથી મળતા ભથ્થા હોય કે સિટી કોમ્પેન્સેટરી ભથ્થું જો બંધારણની કલમ 222(2) હેઠળ મળતું હોય તો એ સંપૂર્ણપણે કરમુક્ત છે. જો સિટી કોમ્પેન્સેટરી ભથ્થું આમ મળતું હોય તો સંપૂર્ણપણે કરપાત્ર, પણ બંધારણની કલમ 222(2) હેઠળ મળે તો એ પૂરેપૂરું કરમુક્ત ગણાય. એટલે એ યાદ રાખવાનું છે. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને મળતા ભથ્થાઓ સંપૂર્ણપણે કરમુક્ત છે. આ સિવાય સંયુક્ત રાષ્ટ્રસંઘના કર્મચારી એટલે કે યુએનઓના કર્મચારીને મળતા ભથ્થા પણ સંપૂર્ણપણે કરમુક્ત છે. બંધારણની કલમ 222(2) હેઠળ મળતું કોમ્પેન્સેટરી ભથ્થું કરમુક્ત છે. આ 3-4ની ચર્ચા ઓલરેડી આપણે જ્યારે ભથ્થાનું ટેબલ જોયું હતું ત્યારે બી ચર્ચા કરી ગયા છીએ. એક્સ્ટ્રા ચર્ચામાં તમારું છે સાર્કના સભ્ય દેશમાંથી શિક્ષક સંશોધનકર્તાને મળતા ભથ્થા. જે પર્ટિક્યુલર સંશોધનકર્તા ત્યાં ગયા હોય ત્યાં એ દેશના આગમનથી વધુમાં વધુ 2 વર્ષ સુધી એને કરમુક્ત મળતા હોય છે. આવા એસએસસીને મળતા પગાર અને સવલતો પણ વધુમાં વધુ 2 વર્ષ સુધી કરમુક્ત મળતા હોય છે. 2 વર્ષથી વધુ સમય સંશોધન ચાલે તો પછીના મળતા ભથ્થા કે સવલતો કરપાત્ર થઈ જાય છે. આજે આપણે ભથ્થાઓનો ટોપિક પૂરો કરીએ છીએ, એને લગતું એક ઉદાહરણ લઈ લઈએ. નેક્સ્ટ લેક્ચરથી આપણે સવલતોની ચર્ચા કરીશું. અત્યારે લઈએ છીએ ઉદાહરણ 10, જે આપણા આ ટોપિકને લગતો છે ભથ્થાઓ. અત્યાર સુધી જેટલા ભથ્થા કર્યા છે એ તમે એકવાર જોઈ જશો અને ડાઉટ હોય તો પૂછી બી લેશો. અને નેક્સ્ટ લેક્ચરથી આપણે સવલતોની ચર્ચા કરીશું. આજે લઈએ છીએ ભથ્થાઓને લગતું એક ઉદાહરણ. શ્રી કર્વે બેંગ્લોરની પેરાસોનિક લિમિટેડમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરે છે. પાછલા વર્ષ 2019-20 દરમિયાન તેમણે મળેલ પગાર અને અન્ય આવકની વિગત નીચે મુજબ છે. મૂળ પગાર 4,20,000. મોંઘવારી ભથ્થું નિવૃત્તિના લાભ માટે ધ્યાનમાં લેવાય છે, વાર્ષિક 42,000. મોંઘવારી ભથ્થું પૂરેપૂરું કરપાત્ર છે. આ માહિતી શેના માટે છે તમને? જો અન્ય ગ્રેજ્યુઇટી કે ઘરભાડા ભથ્થું કે એની ચર્ચા આવે તો તમારે પગાર શબ્દના અર્થમાં મૂળ પગાર ઉપરાંત ભથ્થું લેવાનું હોય, મોંઘવારી ભથ્થું, તો આ લાઈન હોય તો જ તમારે એડ કરવાનું છે, અધરવાઇઝ એડ કરવાનું નથી. પછી છે વેચાણ પર કમિશન 1,75,000 અને ઘરભાડા ભથ્થું. આના માટે જ આ આપેલું છે, બરાબર. ઘરભાડા ભથ્થું છે વાર્ષિક 60,000, ખરેખર ચૂકવેલ ભાડું માસિક છે 8,000. ટ્રાન્સપોર્ટ ભથ્થું વાર્ષિક 24,000. પ્રવાસ ભથ્થું 5 ટ્રીપ માટે અને દરેક ટ્રીપના 1200 લેખે મળે છે, એવી 5 ટ્રીપ કરી છે, બરાબર. અને દરેક ટ્રીપ પર ખરેખર થયેલ ખર્ચ 1,000 છે. એટલે પ્રવાસ ભથ્થું આપણે જોઈ ગયા, ખર્ચેલ રકમ સુધી એની કરમુક્તિ મળે. પ્રવાસ અંગે દૈનિક ભથ્થું પણ સેમ વસ્તુ. 60 દિવસ માટે એમને દૈનિક 250 લેખે મળ્યા છે અને એમને ખરેખર ખર્ચ આટલો ચૂકવ્યો છે. એટલે આપણે એ પણ દૈનિક ભથ્થું પણ કેવું છે? ખરેખર ખર્ચેલ રકમ સુધી કરમુક્તિ મળે. પછી છે ગણવેશ ભથ્થું. એ બી સેમ, આપણે અત્યારે જ ચર્ચા કરી ગયા. કયા કયા ભથ્થા તમારે યાદ રાખવાના છે? વાહન ભથ્થું, પ્રવાસ ભથ્થું, દૈનિક ભથ્થું,
મદદનીશનું ભથ્થું, ગણવેશ ભથ્થું અને શૈક્ષણિક હેતુ માટે કે રિસર્ચ સંસ્થાઓના કર્મચારીને મળતા ભથ્થા જે ખર્ચેલ રકમ સુધી કરમુક્ત છે. તો બ્રેકેટમાં તમને દરેકમાં કહી દીધું છે કે એમને કેટલી ખર્ચેલ રકમ છે. જો બ્રેકેટમાં ના કીધું હોય તો એવું માનવું કે એને મળેલ રકમ એને પૂરેપૂરી ખર્ચી લીધી છે. ગણવેશ ભથ્થું છે માસિક 900 લેખે મળે છે અને આ હેતુ માટે થયેલ ખરેખર ખર્ચ છે 750 રૂપિયા પ્રતિ માસ. રિસર્ચ આસિસ્ટન્ટ ભથ્થું એ પણ આપણે જોયું, શૈક્ષણિક હેતુ માટે મળતું ભથ્થું માસિક 600 અને વર્ષ દરમિયાન આ અંગે થયેલ ખર્ચ છે 9000. બાળકો માટે શિક્ષણ ભથ્થું, શૈક્ષણિક ભથ્થું અને શૈક્ષણિક હેતુ માટે મળતું ભથ્થું એ કર્મચારીના શૈક્ષણિક અર્થ માટે લેવાય છે, જ્યારે બાળકો માટે મળતું શિક્ષણ ભથ્થું 9000 મળ્યું છે 2 બાળકો માટે, એટલે આપણે જાણીએ છીએ કે 2 બાળકો સુધી જ કરમુક્તિ મળે 100 રૂપિયા દર મહિને. અને મનોરંજન ભથ્થું વાર્ષિક 6000. આપણે જાણીએ છીએ કે મનોરંજન ભથ્થું આ અગાઉના લેક્ચરમાં જ ચર્ચા કરેલી વિશિષ્ટ ભથ્થું છે જે પહેલે પૂરેપૂરું કરપાત્ર 12ની કોલમમાં લેવાઈ જાય છે. અને જો સરકારી કર્મચારી હોય તો એની કરમુક્તિ મળે તે ક્યાં લેવાય? પહેલે પૂરેપૂરું કરપાત્ર ગણાય અને જો કરમુક્તિ મળતી હોય તો પછી એ ખાસ કપાતોમાં એ બાદ કરવામાં આવે છે, એટલે એને વિશિષ્ટ ભથ્થું આપણે કહી શકીએ. ક્લિયર? આજે જે બનાવીએ છીએ એ ટાઈપનું પત્રક તમને એક્ઝામમાં પૂછાતું હોય છે, પૂરું પત્રક, જેમાં મૂળ પગાર ઉપરાંત વિવિધ ભથ્થાઓ અને સવલતો બધું જ આવી જતું એવું પગારનું પત્રક આ રીતે બનાવવામાં આવે છે. શ્રી કર્વેની પગારની કરપાત્ર આવકની ગણતરી દર્શાવતું પત્રક આપણે અહીંયા લખવાનું છે. પાછલું વર્ષ કયું છે અને આકારણી વર્ષ લખવાનું હોય છે. 1 by 1 લેતા જઈએ તો આપણે પહેલાં આપ્યો છે મૂળ પગાર અને યાદ રાખીએ આપણે આખા વર્ષનું 2019-20ની કરપાત્ર આવક કેટલી એ ગણતરી કરીએ છીએ, એટલે આખા વર્ષના જ અહીંયા લેવાના છે. કોઈ ભથ્થા તમને માસિક આપ્યા હોય તો એને વર્ષમાં કન્વર્ટ કરીને લખવાના રહેશે. મૂળ પગાર તમને વાર્ષિક જ આપ્યો છે 4,20,000 પૂરેપૂરો કરપાત્ર છે એટલે 12ની કોલમમાં લખશો ડાયરેક્ટ. એના પછી છે મોંઘવારી ભથ્થું, જે પણ પૂરેપૂરું કરપાત્ર છે, વાર્ષિક જ આપેલું છે 42,000, ડાયરેક્ટ આપણે લખશું 12ની કોલમમાં. એના પછી વેચાણ પર કમિશન, બોનસ અને કમિશન પણ શું છે? પૂરેપૂરું કરપાત્ર, એટલે ડાયરેક્ટ લખશું આપણે 12ની કોલમમાં 1,75,000 1,75,000. એના પછી છે ઘરભાડા ભથ્થું. આપણે આના લેક્ચર્સમાં મોસ્ટ ઓફ ચર્ચા કરી ગયા છીએ. ઘરભાડા ભથ્થાના અઘરા પણ સમ લઈ લીધા છે આગળના લેક્ચરમાં. કેવું ભથ્થું છે? અંશતઃ કરમુક્તિ મળે છે અને એ આપણે ગણવા જવું પડે, એટલે પહેલે જેટલું મળ્યું છે એ આપણે અંદરની કોલમમાં લખશું 60,000 અને પછી એની કરમુક્તિની કેલ્ક્યુલેશન કરીશું. ઘરભાડા ભથ્થું આપણે જોગવાઈઓ ઓલરેડી યાદ હોવી જોઈએ. પહેલું છે ખરેખર મળેલ ભથ્થું, મળ્યું છે આપણે 60,000, વાર્ષિક છે ને એ ખાસ જોઈ લેવું, માસિક હોય તો તમારે કન્વર્ટ કરવું. બીજું છે ખરેખર ચૂકવેલ ભાડું માઇનસ પગારના 10%, અને ત્રીજું છે પગારના 40% અથવા તો 50%. અહીંયા શ્રી કર્વે છે એ બેંગ્લોરમાં રહે છે એટલે આપણે આવશે પગારના 40%. પણ અહીંયા પગાર શબ્દનો અર્થ શું થાય છે એની કેલ્ક્યુલેશન કરી લઈએ તો પગાર શબ્દનો અર્થ થાય છે ઘરભાડા ભથ્થાના હેતુ માટે પગારનો અર્થ થાય મૂળ પગાર પ્લસ મોંઘવારી ભથ્થું જો નિવૃત્તિના લાભ માટે લેવાતું હોય તો, અને આ દાખલામાં સ્પષ્ટ કીધું છે કે નિવૃત્તિના લાભ માટે ધ્યાનમાં લેવાય છે, પ્લસ વેચાણને લગતું કમિશન જે આ દાખલામાં ઓલરેડી છે તો આપણે એડ કરશું. મૂળ પગાર છે એમનો 42,000 પ્લસ મોંઘવારી ભથ્થું 4,20,000, મોંઘવારી ભથ્થું 42,000 અને વેચાણને લગતું કમિશન છે 1,75,000 એડ કરી દઈએ. એટલે તમને મળશે
6,37,000 ખરેખર ચૂકવેલ ભાડું તમને બ્રેકેટમાં કીધું જ છે, ઘરભાડા ભથ્થું વાર્ષિક 60,000 અને ખરેખર ચૂકવેલ ભાડું માસિક 8,000 કીધું છે, એટલે 8,000 ગુણ્યા 12 કરી નાખીએ તો 96,000 ખરેખર ચૂકવેલ વાર્ષિક ભાડું માઇનસ પગારના 10%. પગાર આપણે મળ્યો 6,37,000 ના 10% લઈ લઈએ એટલે આપણે મળે 63,700. એટલે મળશે 32,300. અને ત્રીજું છે પગારના 40%, 6,37,000 ના 40% લઈએ તો 2,54,800. ત્રણ પૈકી ઓછી રકમ શું મળે? કરમુક્તિ મળે. અને 60,000, 32,300 અને 2,54,800 ઓછી રકમ છે આપણી 32,300 જે કરમુક્ત ગણાશે. આપણે આવી જઈએ પગારના પત્રકમાં. ઘરભાડા ભથ્થું મળેલ 60,000 માઇનસ કરમુક્ત 32,300. બાકીનું કરપાત્ર 12ની કોલમમાં લખશું 27,700. એના પછીની ઇન્ફોર્મેશન જોઈએ તો ટ્રાન્સપોર્ટ ભથ્થું આપેલું છે 24,000. ટ્રાન્સપોર્ટ ભથ્થું આપણે આગળ ચર્ચા કરીએ એ મુજબ પહેલાં સામાન્ય એસએસસી માટે 1,600 રૂપિયા કરમુક્તિ મળતી હતી, પણ 2019-20ના આકારણી વર્ષથી હવે એ ફક્ત અને ફક્ત વાહન વ્યવહાર ભથ્થું કે ટ્રાન્સપોર્ટ ભથ્થું છે એ મૂકબધિર હોય, અંધ વ્યક્તિ હોય કે અપંગ વ્યક્તિ હોય તો જ એને 3200 લેખે કરમુક્તિ મળે છે. બાકી બધા જ એસએસસી સામાન્ય એસએસસી માટે પૂરેપૂરું કરપાત્ર ગણાય. એટલે 12ની કોલમમાં ડાયરેક્ટ લખી નાખશું 24,000 પૂરેપૂરું કરપાત્ર. સ્પષ્ટતા એવી કોઈ કરી ના હોય કે કરવે એ અંધ અપંગ કે મૂકબધિર છે તો માની લેવું નહીં, તો આપણે માનશું સામાન્ય એસએસસી છે અને 24,000 શું ગણાય? કરપાત્ર ગણાય. એના પછી લઈએ છીએ પ્રવાસ ભથ્થું જે ખર્ચેલ રકમ સુધી કરમુક્ત છે. એટલે પહેલે મળેલું છે 5 ટ્રીપ માટે દરેક ટ્રીપના 1200 લેખે, એટલે 1200 એક ટ્રીપના, એવી 5 ટ્રીપ 6,000 મળ્યા હશે. એમાંથી ખર્ચેલ રકમ બાદ મળે. ખર્ચેલ રકમ બ્રેકેટમાં ખાસ કીધું છે દરેક ટ્રીપ પર થયેલ ખર્ચ 1,000 રૂપિયા. 1,000 રૂપિયા એક ટ્રીપનો ખર્ચ, એવી 5 ટ્રીપ એટલે 5,000 ખર્ચેલ રકમ બાદ મળી જશે અને બાકીના 1,000 કરપાત્ર 12ની કોલમમાં આવી જશે. એના પછી છે દૈનિક ભથ્થું પ્રવાસ માટે. દૈનિક ભથ્થું જે પણ ખર્ચેલ રકમ સુધી કરમુક્તિ મળે છે. આપણે કીધું છે 60 દિવસ માટે દૈનિક 250 લેખે મળ્યું છે. 60 દિવસ અને રોજના 250 લેખે, એટલે મળ્યું છે 15,000 અને બાદ મળશે તમને ખરેખર ચૂકવેલ ખર્ચ છે 9,600. ખર્ચેલ રકમ 9,600, બાકીનું કરપાત્ર થઈ જશે 5,400 રૂપિયા. ક્લિયર? એના પછી છે ગણવેશ ભથ્થું યુનિફોર્મ અલાઉન્સ. એ પણ ખર્ચેલ રકમ સુધી કરમુક્તિ મળે, જે આજના જ લેક્ચરમાં આપણે ચર્ચા કરી છે. માસિક 900 લેખે મળે છે, એટલે મહિનાના 900 એવા 12 મહિનાના 10,800. ખર્ચેલ રકમ બાદ મળશે. ખર્ચેલ રકમ કીધું છે 750 દર મહિને એમને ખર્ચ્યા છે. 750 ગુણ્યા 12 કરશું 9,000 રૂપિયા બાદ મળશે અને બાકીના 1,800 શું થઈ જશે? કરપાત્ર, જે 12ની કોલમમાં લખશું.
રિસર્ચ આસિસ્ટન્ટ ભથ્થું કીધું છે. જે પણ શું છે, ખર્ચેલ રકમ સુધી કરમુક્તિ મળે છે. માસિક 600 રૂપિયા મળ્યું છે, તો 12 મહિનાના 7200 મળેલા છે. અને બ્રેકેટમાં કીધું છે ખર્ચેલ રકમ 9000. હવે આ મેઇન વસ્તુ, અહીંયા મળ્યા 7200 છે અને એનાથી એક્સ્ટ્રા ખર્ચ કર્યો છે, તો એક્સ્ટ્રા એને અહીંયા માઇનસ કરાય નહીં. 12મી કોલમમાં ક્યારે માઇનસ, અહીંયા 9000 કરીને તમે 12મી કોલમમાં માઇનસ 1800 ના લખી શકો. મળ્યું એટલું જ, વધુમાં વધુ કરમુક્તિ જેટલું મળ્યું છે એટલું જ ગણાય. તો અહીંયા લખશું ખર્ચેલ રકમ અથવા તો કરમુક્તિ. ખર્ચી તો રકમ વધુ છે પણ કરમુક્તિ કેટલી મળશે, એટલે અહીંયા શબ્દ ખર્ચેલ રકમ નહીં લખો તમે, કારણ કે રિસર્ચ આસિસ્ટન્ટ ભથ્થું ખર્ચેલ રકમ સુધી કરમુક્ત મળે છે. પણ આ બધા જ ભથ્થાઓમાં યાદ રાખશો કે મળ્યું એના કરતાં એસએસસી વધુ ખર્ચ કરે છે તો વધુ કરમુક્તિ મળે નહીં, વધુમાં વધુ એને 7200 જ કરમુક્તિ મળી શકશે. એટલે 12મી કોલમમાં આવશે ડેશ. અહીંયા ખર્ચેલ રકમ કરતાં શબ્દ વાપરશો, કરમુક્તિ એમને મળશે 7200. બાળકો માટે શિક્ષણ ભથ્થું, આ ખાસ ધ્યાન રાખજો કારણ કે મોસ્ટ ઓફ સમમાં આ પૂછાતું હોય છે. શિક્ષણ ભથ્થું એમને મળ્યું છે 9000 રૂપિયા, એટલે અંદરની કોલમમાં લખશું 9000 માઇનસ કરમુક્ત કેટલું છે, તો કે 100 રૂપિયા માસિક ગુણ્યા 12 મહિના એટલે 1200, અને વધુમાં વધુ 2 બાળકો માટે એટલે 2400 રૂપિયા વધુમાં વધુ કરમુક્તિ મળી શકે આમને. એટલે 6600 શું થઈ જશે, કરપાત્ર. અને છેલ્લે આપ્યું છે મનોરંજન ભથ્થું. મનોરંજન ભથ્થું જેટલું પણ આપ્યું હોય પૂરેપૂરું, ભલે ને કરમુક્તિનો એમને લાભ મળવાનો હોય, અગાઉના લેક્ચરમાં આપણે જોયું હતું, કરમુક્તિનો લાભ મળવાનો હોય તો તમે અહીંયા પહેલે મળેલ અને અહીંયા કરમુક્તિ લેતા નથી. એક વિશિષ્ટ પ્રકારનું ભથ્થું છે. પહેલે જેટલું મળ્યું હોય એટલું 12ની કોલમમાં કરપાત્ર તરીકે ગણાય છે, અને જો બાદ મળતું હોય, જો સરકારી કર્મચારી હશે તો જ એને કપાત મળશે, તો એ ખાસ કપાત તરીકે ગ્રોસ પગારમાંથી બાદ મળશે, એટલું ધ્યાન રાખવાનું છે. અને આપણા કરવી છે જે એસએસસી, એ કીધું નથી, પેરાસોનિક લિમિટેડમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરે છે, સરકારી કર્મચારી નથી, તો એને મનોરંજન ભથ્થાની કરમુક્તિ કાંઈ મળશે નહીં. ટોટલ કરી નાખીએ. કુલ મળે છે 7,09,500. આ મળ્યું કહેવાય કુલ ગ્રોસ પગાર. હવે આજના લેક્ચરથી જ આપણે આખું પગારનું પત્રક બનાવીએ છીએ. અત્યાર સુધી આપણે એક એક ટોપિક જોઈ રહ્યા હતા. આજના લેક્ચરથી આપણે આખું પગારનું પત્રક બનાવીએ છીએ, એટલે અહીંયા કુલ ગ્રોસ પગારમાંથી આપણે મળે ખાસ કપાતો, જે અગાઉ પણ મેં ચર્ચા કરેલી ને આજના લેક્ચરમાં મેઇન ચર્ચા એ લઈ લઈએ છીએ કે 3 કપાત મળી શકે મેક્સિમમ. એક તો સ્ટાન્ડર્ડ કપાત, જે દરેક એસએસસીને મળે 50,000 રૂપિયા સુધી. પહેલાં 40,000 હતી, હવેથી 50,000 સ્ટાન્ડર્ડ કપાત મળે છે, દરેક એસએસસીને મળશે. ક્લિયર. અને બીજું મળે વ્યવસાય વેરો, જો અહીંયા દાખલામાં હોય તો બાદ મળે. અને મનોરંજન ભથ્થું, જો એ સરકારી કર્મચારી હોય તો જ, એટલે અહીંયા સરકારી કર્મચારી નથી એટલે મનોરંજન ભથ્થું પણ નહીં આવે, અને વ્યવસાય વેરાની પણ કોઈ દાખલામાં વિગત નથી એટલે એ પણ નહીં આવે, એટલે એને સ્ટાન્ડર્ડ કપાત જ બાદ મળશે 50,000 ખાસ કપાત તરીકે. 7,09,500માંથી માઇનસ 50,000 કરી નાખીએ એટલે આપણી કરપાત્ર પગારની રકમ મળશે 6,59,500 રૂપિયા. ક્લિયર. અને આની ચર્ચા ઓલરેડી લઈ લઈએ છીએ ત્રણેય ખાસ કપાતોની, જેથી હવેથી જે સમ આવે એમાં મેઇન આપણે પગારનું પત્રક બનાવવાનું કહેવામાં આવે ત્યારે આપણે ખાસ કપાત પણ બાદ કરવાની રહેશે.
તમારી બુકમાં પેજ નંબર 171 ઉપર 171 ઉપર તમને આપવામાં આવેલો છે આ ટોપિક. ખાસ જોઈ લેશું આજે. કાલથી આપણે સવલતો ઉપર જઈ રહ્યા છીએ. અત્યારે છે પગારમાંથી મજરે મળતી રકમો કઈ કઈ કપાતો મળે, તો ખાસ કપાત તરીકે મળે છે 3 વિગત. એક તો સ્ટાન્ડર્ડ કપાત, કર્મચારીને ગ્રોસ પગારની આવકમાંથી 50,000 સુધીની રકમ સ્ટાન્ડર્ડ કપાત તરીકે મળે છે. એટલે કોઈ પણ વ્યક્તિની આવક 50,000થી નીચે હોય વાર્ષિક પગાર, તો એને પૂરેપૂરી રકમ કરમુક્તિ મળી જાય છે. કોઈ પણ પગારની આવક તરીકે એને કરપાત્ર રકમ આવતી નથી. બીજું છે મનોરંજન ભથ્થું, ને એ આપણે ઓલરેડી ચર્ચા આગળના લેક્ચરમાં કરી રહ્યા છીએ કે જો એ સરકારી કર્મચારી હોય તો એને બાદ મળે. અને મેઇન વસ્તુ બીજા બધા ભથ્થા કેવા છે, પહેલે એ પગારના પત્રકમાં જ આપણે પહેલે અંદરની કોલમમાં લખીએ છીએ મળ્યું અને કરમુક્તિ કેટલી બાદ કરીને બહારની કોલમમાં લખતા હોઈએ છીએ. પણ મનોરંજન ભથ્થાને કઈ રીતે ટ્રીટ કરવામાં આવે છે, તો કે પહેલે પૂરેપૂરું કરપાત્ર ગણી બહારની કોલમમાં લખવું, અને જો સરકારી કર્મચારી હોય તો અહીંયા ખાસ કપાત તરીકે આ 3 વસ્તુ બાદ થાય છે, ત્યાં છેલ્લે પગારના પત્રકમાં બાદ કરવામાં આવે છે. અને ત્રીજું છે વ્યવસાય વેરો. રાજ્ય સરકાર દ્વારા કર્મચારી પાસેથી લેવામાં આવતા વ્યવસાય વેરાની પૂરી રકમ ગ્રોસ પગારમાંથી ખાસ કપાત તરીકે બાદ મળતી હોય છે. એટલે કે વ્યવસાય વેરો કર્મચારીએ ચૂકવ્યો હોય તો એ પૂરેપૂરી રકમ ગ્રોસ પગારમાંથી ખાસ કપાત તરીકે બાદ મળે છે. આ 3 રકમો ખાસ ધ્યાન રાખવી. જે કર્મચારીનો વ્યવસાય વેરો તેના વતી માલિકે ચૂકવ્યો હોય તો સૌપ્રથમ માલિકે ચૂકવેલ રકમ એક સવલત ગણીને આપણે પહેલે ગ્રોસ પગારમાં ઉમેરશું અને ત્યારબાદ ગ્રોસ પગારમાંથી તે ખાસ કપાત તરીકે બાદ મળશે. એટલે એ વસ્તુ ખાસ નોટ કરવી. એટલે આજના લેક્ચરમાં આપણે ભથ્થાઓ બધા પૂરા કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરથી આપણે સવલતોની ચર્ચા લઈશું. થેન્ક યુ.